એમ તમારા અને મારા મા બાપ છે ને એ આપણા ગુરુ છે 100%. પણ તમારા અને મારા મા બાપ છે ને એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, બાકી ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ કરવા માટે બાપુ સંતની જરૂર પડે, સાધુની જરૂર પડે. મેં નગર કોઈ દી કાંઈ સીતારામે નથી કર્યા ને આપણે મંદિરે નથી ગયા ને ક્યાંય પગે નથી લાગ્યા. પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. મહાપુરુષો એટલે કે છે એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે ગયો ને સંત થઈ ગયો ને આજ દુનિયામાં પૂજાય છે. મને એક ભાઈ કહેતા હતા, એ મને કે જેસલનો ઇતિહાસ તો જુઓ કેટલો બધો પાપી છે. આ દુનિયા ડફોળ નથી કે આવાની સમાધિ હું દર્શન કરવા જવું હોય. મેં કીધું મને એમ લાગે દુનિયા ડફોળ નથી પણ તું ને હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ એ કે મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો છે. મોરલા માર્યા, ગાયો મારી, જાનો લૂંટે. મેં બધી વાત હાજી, પણ 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ. તો કે ના 100 મણ દેતવાનો. મેં એક બાકસની હળી હોય તો હળગી જાય ને. તો એવું એને કંઈક કર્યું છે. આપણે બે ન જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે. અરે સંતો કહે છે માર્ગે ચડો. સવારામ બાબાએ તો છેલ્લે કીધું કે આમાં મરવા દો, કરોડોમાં કોકને સમજાય છે, મરવા દો, કોઈને કાંઈ જોતું જ નથી. ભલા વાણી છે ને, વાણી સંતોની વેદના છે, સંતોની એક પીડા છે. તમે એક ભજન બનાવો. આ બાપુ સંતોના જે ભજન છે એની બાપુ કઈ નાભીમાંથી શબ્દો નીકળ્યા છે, કેવી રીતની કડી બનાવી છે, કેવી રીતનો ઢાળ આપ્યો હોય છે. તમે બાપુ એક કડી તો બનાવો. એક ભજન ન બનાવ્યો કોઈ, એક કડી તો બનાવો, ખબર પડે કેમ બને છે અને ક્યાં શું પડ્યું છે ને કેવી રીતનું છે ને એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણને ગળે ઉતરતું નથી. શું કરવું? ડાલડાના ગ્રાહક હોય ચોખ્ખું હજમ કરી શકે, આ ભાવતું જ નથી. શું કરવું? અને ભાઈ અત્યારે હાલ્યું છે એવું. જો પહેલી વાત તો એ કહું કે હમણાં મારી વાત કરીને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ પક્ષ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે કે કોઈ રાજકારણ હારે મારે કોઈને હારે કોઈ લેવા દેવા નથી. એક વાત કહી દઉં, બધા મારા છે અને હું બધાયનો છું. તમે મને અપનાવો ન અપનાવો એ તમારી મોજ. બાકી મારો કોઈ હિસાબ નથી કે આ ઊંચો ના નીચો. કામ હારા કરો, બધા ઊંચા જ છો. દુનિયાના બૂસ મારવાના બંધ કરી દો એટલે ભગવાન તમને ઊંચા જ કરાવે. ઊંચા નીચા જેવું કાંઈ છે જ નહીં. આ તો અત્યારે બધા મનાણા છે, એમે આમ ને એમે આમ ને. કૃષ્ણ પરમાત્મા બાપુ મથુરાની જેલમાં જન્મ થયો ને પછી વસુદેવજી ગોકુળમાં મૂકવા ગયા કંસની બીકે. કોઈ આવકાર ન આવ્યો. અહીંયા નહીં, અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી એક બાપુ નંદ બાવા આયરનો દીકરો બાપુ એને કીધું કે ભાઈ આવો, હવે જે ઠાકર કરે એ સાચું. એમ નામ નો રે બાપુ. લોઢાના સણ્યાસ આવવા જેવી વાતો છે. ભજન તો ભજન છે. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ બાપુ નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે બાવો થવાનો છે. વિચાર કરજો. એની માં મેનાવતી રડે અને એના આહુડા પડે અને ગોપીચંદ જોવે કે માં ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય. તેથી માં એમ કહે છે કે ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય. પણ બેટા તારા બાપની કાયા તો તારા કરતા હારી હતી દુનિયાએ દિવાળી મૂકી દીધી. કાંઈક કરી લે મારા બાપ. આ ફેરો ફરીને નહીં મળે. એ કાંઈક કરી લે. એક જ શબ્દ બાપુ માનો કાળજું ફાડી નાખ્યું ગોપીચંદ નું અને તરત જ બાપુ કાટ પગથિયા ઉતરી ગયો. ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો. કાંઈક તો નક્કી થયું હોય છે ને. આપણે ઓલા માગણ આવે તો ડેલીઓ આડી કરે. હવે શું તમે ગોપીચંદ થવાના હતા? મહાપુરુષોએ આપણા આટલું હાવ હલકું કરી દીધું. આપણા ઇતિહાસ છે ને કે દીકરો કાપ્યો ને બૈરું આપ્યું ને ઓલાની બારોબાર માટી આપીને બધું કર્યું. આપણે કંઈ કરવાનું નથી. મેં કીધું એમ કોકના જો બૂસ મારવાનું બંધ કરી દીધું, દીકરા જ કાપ્યા છે. કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. બાપુ મહાપુરુષો કહે છે કળિયુગમાં નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. તમારા સદગુરુ મારા જે શબ્દ આપે ને એ શબ્દ પકડીને હાલતા થઈ જાવ. વહેલું મોડું ટેશન આવશે પણ સરનામું સાચું હોવું જોઈએ, એ ધ્યાન રાખજો. આમ સુરેન્દ્રનગર આવે એ ખબર હોવી જોઈએ એવો સદગુરુ જોવે હો પાછો. આ તો આ સંતો બેટા બાપુ ભૂલ થતી હોય માફ કરજો. હું તો આનંદ જ કરાવવાનો છું. અમુક તમે જુઓ તો આખા કપાળ રહી ગયા હોય ને ટીશન સુધી ડેર ખા હોય ને
આપણે હાલા જતા હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કીધું તમે રોટલા આટું મંડિયું ઠેકો શું બેડા પાર કરો એ સરનામું હાસું ન દે. એવા કોઈ સમર્થ બાપુ સંતનો શેડો જ્યારે અડી જાય ત્યારે બાપુ નરમાંથી નારાયણ થઈ જવાય. એ સંતની કૃપા હોય તો થાય, બાકી પતે બતે નહીં. આખી દુનિયા અત્યારે તો જે હોય કે અમારા હાઈવે માં એકર જમીન મળે લેવીશ, આપણે શું કરવા કે આશ્રમ બનાવો, અહીંયા આશ્રમ ભજન કરવા. હવે આ ખટારા ભજન કરવા દે અહીં તમને ઢો 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 થતું ત્યાં તમે ભજન કરી શકો. ભજન કરવા દો બાપુ. ડાલા મથા હાવત ગીરમાં જ્યાં ડણકું દેતા હોય ને ત્યાં જે સાધુડા બેઠા છે ને ત્યાં જે તુહી 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 જે તાર લાગ્યા છે ને ઈ તમારી મારી મોજ કરાવે છે ભલામણ. ઈ તમને મને સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. કર્મની ગતિ હજી બાપુ છે ને બધા વાતો કરી છે, હું કરું છું. હું કઈ મને કઈ શેડો અડી ગયો એવું કઈ ન માનતા. કર્મની ગતિ શું હોઈ શકે? બધા કે હારા કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ. ગીતાજી કહે છે, ખોટું છે એવી મારી વાત નથી, પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે એ દુખી છે. બોલો દુનિયાના આખી દુનિયાને ખબર છે ને ખોટું કરે એવડે સુખી નથી. તો આપણે કર્મ શું સમજવા? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મનો હિસાબ દેવો પડ્યો હોય એનું શું કર્મ હશે? તમે હું રામ 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 કરી છે બાપુ. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ, એનું શું કર્મ હશે? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? આખી દુનિયા જાણે છે. શું એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું છે તો બાપુ એનું શું કર્મ છે? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ? હે મોત જો આવે એમના દૂત આવે અને એને જો પાછા કાઢી હકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કોકના બૂસ માર્યા એ છોડ છે ઓલ્યો નહીં, હિસાબ દેવો પડે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. હુનર કરો હજારી આખરે આડા ફરે ફરે ને ફરે. મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર, અને આપણી ભોગવવાની તૈયારી છે. કારણ કે કોકને માર્યા હોય તો પછી આપણે માર ખાવો પડે. એમાં પછી રોય ન છોડી દે. આ બધા છૂટવાનું નહીં રોયા હોય. હે આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વરને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવનનું જ્યાં એમ કહેવાય કે વચન માગી લે. હરણાકશ તમે જો જાણે છે બધા. હમણાં ભાઈએ કીધું એમ આખી દુનિયાને બધું ખબર છે, પણ કરવું કોઈ નથી. મુદ્દો ઈ છે. રામ વનમાં ગયા હતા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. બધી વાત તો આની આજ છે ને. શું લેવા વાઘ ઓલવી પડે? આ જો આપણે ટીપું ન પડે તો કાંઈક તમારા મારા જીવનમાં કાંઈક બાપુ ઉતરવું જોવે. એક બેન હતા ને, બેન એક બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે હું સાંભળવા જવું. બોલો ભાઈ કે જા ને ભાઈ. એ બેન અહીંયા ગઈ ને પછી સાંજે કથા સાંભળીને આવીને એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દીધી? તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એ કે પણ કેટલું બધું રાંધેલું ને કેટલા બધા માણા ખાય ને. એ કે પણ બાપુ વાંચતા હતા એ તો કે પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણા સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલબા જઈ ની શું કથા સાંભળાય ભલા માણા? હે એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાહું ન આવે ને ચા ની ન જરૂર પડે બાપુ. દી ઉગે એને ભજન કહેવાય રામ. એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે. બાપુ ભજનના ભરોસાની વાત છે. આ સાધુ પાસે વાતો બધાની પાસે હારી પડી છે. એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે, તમને આપી દે મુક્તિ મળી જાય. ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને, કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને સાસડિયા કાઠીના ઘરેથી ચોરી કરવા ગયો તો. જો ગુરુ ગોતવાજીયા નહીં મળે
એ તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં જડી જાય. તમે સમજી લેજો કે તમારું કામ થઈ ગયું, હાલતા થઈ જાઓ. એ સતી તોરલ એના ગુરુ છે, પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો હતો ને ખીલો ઘોડીએ કટાયો ને હથેળીમાં ધરબી દીધો ને અહીંયા બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાત કરે છે. જેસલ કહે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી, આખી રાત રાગડા તાણો, આ એક તારામાં શું વળે તમારું? ત્યારે તોરલ કહે છે જાડેજા એક તારો કરી તમારી તલવાર ન કરે, તમે જે કરતા હોય કરો ને, અમે જે કરીએ અમને કરવા દો. નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે, દરબાર ભૂલો છો. અને બાપુ છે ને આ છે ને લોટાના સેણ્યા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના. એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના ગાણા ગાવજો 5 મણ દાણા મોકલાવી. ના, એવું નથી. એ તો કર્યું છે હું એટલે મારા ગાવું પડે છે. તોરલ કે મારો એક તારો વધે ને જાડેજો કે મારી તલવાર વધે. પછી જાડેજો કહે છે કે તમારી જો એક તારો વધતો હોય તેનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે રામ. આ હજારો વર્ષથી વાણી હાલી આવે ને, અભાવો ન આવવાનું કારણ શું? આ હોનું છે, આ પિત્તળ નથી, આને ડાઘ ન લાગે કોઈ દી. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખ ખર્ચીને લાવો તોય ભલે, એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી. ખોટી વાત. અહીંયા તોરલે જો 2 ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને. હાંકડીમાં આવે ને હનુમાન ચાલીસા જે ચાલુ થાય ને નાભીમાં જ થાય. હા, ડાયરેક્ટ હનુમાન અરે ઓનલાઈન હાંકડીમાં આવે ને જીદી થાય ને, રોજ આપણે કરતા હોય એમાં ફેર હોય. અને ચારે બાજુથી બટાછટી બોલવા મળે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક્ટ નાભીમાંથી હનુમાન અરે ઓનલાઈન થાય. તારે હનુમાનને ખબર પડે કે બેટા મારા હાંકડીમાં આવ્યો એટલે બોલે. ત્યાં કોઈ જિંદગીમાં મારું નામ લીધું નથી. એમ રોજના બેલેન્સની જરૂર છે. રોજ એક ગલ્લામાં 1 રૂપિયો નાખો ને બાપુ, મહિને તરી નીકળે, પણ નાખવો તો જોઈએ ને. આ ભજનનું એવું છે રામ. સતી તોરલ કહે છે કે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા, અને મધ દરિયે હોડી ફૂગીને પવનને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડિયા ઉલળવા. તેથી કચ્છનો બારોટ મારબો રાહ 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 મીડો રોવા. હો ભાઈ. અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ બધા, હું આમાં ભેગો છું તમારી ભેગો, આ બધા જાડેજા બાપુ કાંઈક કર્યું હશે તો બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો, એક દી જવાનું છે, વાત 100% પાકી છે, સમજી લેજો. કાંઈક મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી મેં પનિયા 24 કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ. બાકી કાંઈ છે નહીં. દીકરા ને બાપા ને વહુ ને મારે ફલાણું ઢોકળું એ બધું આયનું આપણે ઊભું કર્યું. બૈરું ભગવાને આપણી હેડ નહોતું મોકલાયું. આપણે જ્યાં ઘોડું લઈને અડધું ગામ ફેર લઈ, એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે એમાં. પછી પણ એ બૈરું હારે ન આવે એ લખી લેવાનું. આપણું છે એ ધ્યાન રાખવાનું, આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું. બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું. આપણા છે પણ આપણા નથી, આમ મગજમાં રહેવું જોઈએ. કચ્છનો બારવટીયો બાબુ એક સતી તોરલ પાસે બડપની પાટ ઓગળી મીડો રોવા. હો ભાઈ, રાહ 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 રોવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને એમ થયું ઓહો મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી. અને બાપુ આપણે કાંઠે જ ઊભા છીએ. એક લખી લેજો, કાલ ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા રામ. કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે, એ બધાનો તમારો મારો વહેમ છે. બાકી જેટલું કર્યું એટલું જ તમારું. બાકી જય ભગવાન કાંઈ છે નહીં. આ પહેરેલા છે એ કાઢી લેવાના છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે અમને બોલાવો છો, ગઈ એકવીને બોલી એકવી એટલે પછી તમે નથી બોલાવવાના. હવે ઇધર પર જાઓ, ગયો કે બીજાને કહો. અને અમે કરી છે ને અમારા હાટું કરી છે, કોઈને અમારે વેરાગ લગાડવો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે એ વાત પાકી. બાકી અમે તો આખી રાત રાડું પાડીને એને કહે કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા, એકાદી રાડે ભરી સાંભળજે, ખાતામાં કંઈક જમા કરજે, બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રામ. અને હું છે ને મારી મોજ કરું છું. અત્યારે આ બધા બહાર પાડ્યો ને મને આ શોખ જ નહોતો, મને ખબર ન રહે ને બહાર પાડ્યો. મેં કીધું આના ગરાગ જ નથી, આ શું લેવા મારું બજારમાં કાઢ્યું છે. ખરેખર સાંભળે છે બધા, ખૂબ સાંભળે છે. હું બધાને સલામ કરું છું. આખી દુનિયા બાપુ સાંભળે છે. તમે સાચું નહીં માનો, વિદેશથી બાપુ ફોન આવે. મારા ગામમાં મને મારું સારું નથી બોલતા, વિદેશથી બાપુ ફોન આવે. કહેવાનો મારો મિનિંગ એક સંતની કૃપા થઈ જાય બાપુ. એક ભજન જીવનમાં મારા શેડો અડી ગયો ને, મેં કીધું એમ જેસલ કરતા બાપુ મારો ઇતિહાસ ખરાબ, પણ અત્યારે ગાળ્યું ખાતે શીખી ગયો.
અત્યારે ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો ને ફલાણું ઢોકળું ને એવું બધું કે પણ એમ કે તમે થોડાક મોડા ભેગા થયા નકર આપણે હિસાબ કરે તો આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે તમારે. પણ હવે માર્ગે ચડ્યા છીએ, માર્ગે રહેવા દો તો સારી વાત છે.